નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ભાવનગરમાં રથયાત્રા સમિતિની પત્રકાર પરિષદમાં રૂટ અને સુરક્ષા વ્યવસ્થાની વિગત જાહેર કરાઈ. સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું કે આ વર્ષે પણ રથયાત્રા પરંપરાગત રૂટ પરથી જ નીકળશે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા હોવાથી આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર રૂટ પર પોલીસ જવાનો, એસઆરપી, ટ્રાફિક પોલીસ અને અન્ય સુરક્ષા દળો તૈનાત રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવશે તેમજ સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ, સતત પેટ્રોલિંગ અને ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસ દ્વારા અગાઉથી કોમ્બિંગ ઓપરેશન અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે અને પત્રકાર પરિષદમાં જણાવાયું કે રથયાત્રાના રૂટ પર રસ્તાની સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, વીજ પુરવઠો, ઝાડની ડાળીઓનું કટિંગ અને અન્ય જરૂરી નાગરિક સુવિધાઓ માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરવામાં આવ્યું છે. ભાવિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ પણ જોડાશે. આ સમિતિએ શહેરના નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા, પોલીસ અને વહીવટી તંત્રને સહકાર આપવા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાવા અપીલ કરી હતી. ભાવનગરની ઐતિહાસિક રથયાત્રાને લઈને શહેરભરમાં ધાર્મિક ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર ફિરોઝ સાહેબ. ભાવનગરની અંદર પરંપરા મુજબ અષાઢ સુદ બીજના દિવસે સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત 41મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી 16મી જુલાઈને ગુરુવારના રોજ ભાવનગરના રાજમાર્ગો ઉપરથી પસાર થવાની છે. પરંપરા મુજબ સવારે 8 કલાકે આ રથયાત્રા પ્રસ્થાન થશે. તે પહેલાં મહાનુભાવો, સંતો એમની હાજરીમાં ભગવાનના રથ ઉપર છેડાપોરા વિધિ થશે. ભગવાનને માજી સૈનિક સંગઠન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ભોઈ સમાજના જે મિત્રો છે એના દ્વારા ભગવાનના રથને ખેંચી અને પ્રસ્થાન કરાવવામાં આવશે. જે રીતે દર વર્ષે ભાવનગરની અંદર આ રથયાત્રા ઉત્સાહભેર, રંગે ચંગે અને સારા એવા માહોલની અંદર પ્રસ્થાન થાય છે અને પૂર્ણ થાય છે, તે રીતે આ વર્ષે પણ આ 41મી રથયાત્રામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનના સ્વાગત કરવા માટે થઈને અત્યારથી જ દર્શનાર્થીઓ, સંસ્થાઓ, વેપારીઓ એ બધા થનગની રહ્યા છે. આખા એ રૂટ ઉપર આપ જોશો તો એટલે બધા લોકો આ વર્ષે ભગવાનના દર્શન માટે અને સ્વાગત માટે પોઈન્ટ બનાવવાના છે કે આખા રૂટ ઉપર લગભગ કોઈ જગ્યાએ ખાલી નહીં હોય. ભાવનગરને જે રીતે આપણે રથયાત્રા પહેલાં કેસરિયા માહોલથી રંગીએ છીએ, એ પ્રમાણે ભાવનગરની અંદર જુદા જુદા કટાવટો લાગી ગયા છે, કમાનો ઊભી થઈ ગઈ છે, કેસરિયા ધ્વજથી ભાવનગરને શણગારાઈ રહ્યો છે. એ રીતે આ વર્ષની રથયાત્રા કંઈક વિશિષ્ટ રથયાત્રા એટલા માટે છે કે જે રીતે દેશની અંદર ધાર્મિક માહોલ ઊભો થયો છે, દરેક ધર્મસ્થાન ઉપર પણ દર્શનાર્થીઓની મોટી ભીડ જોવા મળી છે. એ વખતે એ રીતે આ વર્ષની રથયાત્રામાં પણ દર વર્ષ કરતાં વિશેષ સંખ્યામાં લોકો દર્શનાર્થીઓ પધારશે. ભાવનગરની અંદર આ રથયાત્રા એ ભાવનગરની ઓળખ થઈ ગઈ છે. આજે સતત આ 41 વર્ષે ભાવનગરની એક આ ઓળખ થઈ છે. ગુજરાતની 2જા નંબરની અને હિન્દુસ્તાનની 3જા નંબરની રથયાત્રા છે. આગામી દિવસોએ આપણે 16મી તારીખે ભગવાનને સવારે રંગે ચંગે લઈ અને આખા નગરની અંદર નગરચર્યા કરાવીએ અને સાથે સાથે આ રથયાત્રા દ્વારા એ લોકોને એક ધર્મ પ્રત્યેનો અને આગામી દિવસોની અંદર હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને યુવા વર્ગને પણ
આ ઇતિહાસ સંપન્ન થાય એવી આપણે સૌ અપેક્ષા રાખીએ. આભાર. જય જગન્નાથ.